સમાધિ શા માટે આપવામાં આવે એનું વર્ણન કૈલાસ સંહિતામાં છે. આપણે દશનામ સાધુ સમાજ, વૈષ્ણવ સાધુ સમાજ, સમાધિની પરંપરા છે. આપણે 4 દાહ છે: ભૂમિદાહ, અગ્નિદાહ, જળદાહ અને વનદાહ. તો સ્વયં શિવ જ્ઞાની એવા વામદેવ નામના ઋષિએ કૈલાસ સંહિતાના 21મા અધ્યાયમાં કાર્તિક સ્વામીને પ્રશ્ન કર્યો છે. શિવ જ્ઞાન સ્વરૂપ એવા કાર્તિક સ્વામી એના દર્શન માટે જ્યારે વામદેવ આવે છે, વામદેવ પરમ જ્ઞાની છે, પરમ યતિ છે. એને પ્રશ્ન કર્યો છે કે યે મુક્તા યતસ્તેષા દાહ કર્મ ન વિદ્યતે મૃતે શરીરે ખનનમ તદ દેહસ્ય શ્રુતમ મયા. વામદેવજી કહ્યું છે, હે સ્કંદ, હે કાર્તિક સ્વામી, હે ષડાનંદ, આ મુક્ત યતિઓ જે છે, સાધુઓ છે, એને દાહ અગ્નિદાહ ન કરે. એમના બ્રહ્મલીન થયા પછી, એના કૈલાસવાસી થયા પછી એને સમાધિ આપવામાં આવે છે. સમાધિ આપવી જોવે. આનું કારણ શું? એ ક્યાં કારણથી સાધુને સમાધિ શા માટે? એ મુક્તા યતસ્તેષા દાહ કર્મ ન વિદ્યતે, એમને અગ્નિદાહ નથી આપવામાં આવતો. સમાધિ શા માટે આપવામાં આવે છે? અને હું ટૂંકમાં કહું, વધારે વિસ્તાર ન લેતા. અને કહ્યું છે